રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળ્યો છે। ભાજપ દ્વારા ઝંખના પટેલની પ્રદેશ ઉપાધ્યક્ષ તરીકે વરણી કરવામાં આવતા પરિવાર અને કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ છવાયો છે। ઢોલ નગારાના તાલી અને ફટાકડાની ગુંજ સાથે ઝંખના પટેલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તકે તેમણે CR પાટીલ અને જગદીશ વિશ્વકર્માનો આભાર માનતા જણાવ્યું હતું કે પક્ષે જે વિશ્વાસ મૂક્યો છે તે અટલ રહેશે। મારી પ્રાથમિકતા જે લોકો ભાજપ સાથે નથી જોડાયા તેમને પક્ષની વિચારધારા સાથે જોડાવાની રહેશે। તેમજ મોટી જવાબદારી મળતા કાર્યકર્તાઓમાં પણ નવી ઉર્જા જોવા મળી રહી છે। આજે જ્યારે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં, અમિતભાઈ શાહ સાહેબના નેતૃત્વમાં, આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના નેતૃત્વમાં, ડેપ્યુટી CM હર્ષભાઈ સંઘવીના નેતૃત્વમાં અને આપણા પ્રદેશ પ્રમુખ એવા જગદીશભાઈના નેતૃત્વમાં આજે સંગઠનની ખૂબ મોટી જવાબદારી મળી છે। તો એમને પહેલા તો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને એટલું ચોક્કસપણે કહીશ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે વહેલા મોડા ગમે ત્યારે પણ દરેક કાર્યકર્તાઓની કદર કરતી હોય છે। એમને જે કામગીરી કરેલી હોય છે એમની કદર કરતી હોય છે। એટલે દરેક કાર્યકર્તાઓને એટલી વિનંતી કરીશ કે વહેલું મોડું ભલે ગમે ત્યારે થોડુંક ધીરજ રાખો। તમને પણ તમારા હોદ્દા, તમારા કામગીરી પ્રમાણે તમને ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટી તમને કશે ને કશે સમાવશે, એટલું હું ચોક્કસપણે કહીશ। અને જ્યારે આ સંગઠનની જવાબદારી પહેલી વાર મળી છે મને, આની પહેલા હું 2 ટર્મ ધારાસભ્ય હતી એટલે મેં વહીવટમાં કામ કર્યું છે, પણ સંગઠનની જવાબદારી એટલે ખૂબ મોટી જવાબદારી। ભારતીય જનતા પાર્ટીને ખૂબ મજબૂત કઈ રીતે શકાય, જે સમાજ આપણથી વિખૂટું છે તેને કઈ રીતે જોડી શકાય અને ભારતીય જનતા પાર્ટી સાથે જોડી શકાય અને ભાજપની સીટ વધારે કઈ રીતે લાવી શકાય તેના માટે જો આપ મદદ કરવાનું મને એક મોકો મળ્યો છે તો હું ચોક્કસપણે મારું 100% આપીશ અને એમને શિખરો પર પહોંચાડવાની મારી જેટલી બી જરૂર હશે તેટલી હું ચોક્કસપણે કરીશ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, તમારી પર સંગઠનની જવાબદારી છે, કેવા પ્રકારનું હવે તમે મેનેજમેન્ટ કરવા? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવી રહી છે, મને ખ્યાલ છે। અને આ જે સુરત શહેર છે એ ભાજપનું ગઢ છે। જ્યારે વર્ષોથી ભારતીય જનતા પાર્ટી કામ કરી રહી છે, જે સમાજ જો અગર એવું કહેતું હોય કે ભારતીય જનતા પાર્ટી કામગીરી એની ખરાબ છે, તો આગળના સમયમાં ભારતીય જનતા પાર્ટીએ જે કામો કરી ચૂક્યા છે, હું કરવાના છે એની વાત નહીં કરીશ, કરી ચૂક્યા છે તેની વાત કરીશ ને। જે પણ લોકો ભાજપ સાથે નહીં જોડવા માંગતા છે તેમને ભાજપ સાથે જોડવા માટેના મુદ્દાઓ આપીશ કે ભારતીય જનતા પાર્ટીના આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે ઘણા બધા એવા ભારતમાં એવા કામો કર્યા છે કે જેના થકી આપણે ચોક્કસપણે બીજેપી સાથે જોડાઈ શકીએ અને આવનારા વર્ષોમાં પણ અમે શું કરવાના છે એનું પણ એમને માહિતી આપીશ।